જય શ્રી કૃષ્ણ. તમારી આંખો બંધ કરો, એક ઊંડો શ્વાસ લો અને તમારા મનને સંપૂર્ણપણે શાંત કરો. આજના આ દોડધામ ભરેલા જીવનમાં આપણે બધું જ મેળવી લીધું છે, પરંતુ એક વસ્તુ જે આપણે ક્યાંક ખોવાઈ દીધી છે તે છે આપણા મનની શાંતિ. આપણે રોજ સવારે ઉઠીએ છીએ, એક અદ્રશ્ય રેસમાં દોડવા લાગીએ છીએ. પૈસા, સંબંધો, નામ અને પ્રતિષ્ઠા પાછળની આ દોડમાં આપણે આપણી જાતને જ ભૂલી ગયા છીએ. આજે આપણે જે કુરુક્ષેત્રમાં ઊભા છીએ તે બહારનું નથી, પરંતુ આપણી અંદરનું છે. આપણા મનમાં રોજ એક મહાભારત રચાય છે. સાચું શું છે અને ખોટું શું છે? કયો રસ્તો પસંદ કરવો? જ્યારે જીવનના પડકારો આપણને ઘેરી લે છે, ત્યારે આપણે અર્જુનની જેમ હતાશ થઈને બેસી જઈએ છીએ. આવા સમયે 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તે આજે આપણા માટે પણ એટલું જ સાચું અને જરૂરી છે. આવો ગીતાના એ મહાન ઉપદેશોને સમજીએ અને આપણા જીવનને એક નવી દિશા આપીએ. સૌથી પહેલા વાત કરીએ કર્મની. આપણે બધા જાણીએ છીએ કે ગીતાનો સૌથી મોટો સંદેશ કર્મયોગ છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તમારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, તેના ફળમાં નહીં. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા જ તેના પરિણામની ચિંતા કરવા લાગીએ છીએ. જો હું નાપાસ થઈશ તો, જો મારો બિઝનેસ નહીં ચાલે તો, જો લોકો મારા વિશે ખરાબ વિચારશે તો. આ ભવિષ્યની ચિંતાઓ આપણા વર્તમાનને નષ્ટ કરી નાખે છે. જ્યારે તમારું અડધું ધ્યાન ફળ પર હોય છે, ત્યારે તમે તમારા કામમાં તમારું 100% આપી શકતા નથી. કૃષ્ણ સમજાવે છે કે પરિણામ તમારા હાથમાં છે જ નહીં. પરિણામ સમય, સંજોગો અને પ્રકૃતિ પર આધારિત છે. તમારા હાથમાં માત્ર તમારી મહેનત છે. જ્યારે તમે પરિણામની આશા છોડીને પૂરી નિષ્ઠાથી તમારું કામ કરો છો, ત્યારે તે કામ માત્ર કામ નથી રહેતું, તે ઈશ્વરની પૂજા બની જાય છે. માટે ભવિષ્યનો ડર છોડો અને આજના તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજો સૌથી મોટો પાઠ છે મોહ અને આસક્તિનો ત્યાગ. આપણા જીવનમાં જેટલા પણ દુઃખ છે તેનું મૂળ કારણ શું છે? આપણી અપેક્ષાઓ. આપણે વસ્તુઓ સાથે અને વ્યક્તિઓ સાથે એટલા બધા જોડાઈ જઈએ છીએ કે જ્યારે તે આપણાથી દૂર જાય છે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારમાં બધું જ નાશવંત છે. જેનું સર્જન થયું છે તેનો વિનાશ નિશ્ચિત છે. જે આજે તમારું છે તે કાલે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે કોઈ ત્રીજાનું થઈ જશે. છતાં પણ આપણે મારું તારું કરવામાં આખું જીવન વેડફી નાખીએ છીએ. આપણે અપેક્ષા રાખીએ છીએ કે લોકો હંમેશા આપણી સાથે સારું જ વર્તન કરે, પરંતુ સંસારનો નિયમ પરિવર્તન છે. જ્યારે તમે અપેક્ષાઓ વિના પ્રેમ કરો છો, જ્યારે તમે કોઈ પણ વસ્તુને પકડી રાખવાની જીદ છોડી દો છો, ત્યારે જ તમે સાચા અર્થમાં મુક્ત બનો છો. જે મળ્યું છે તેનો આનંદ માણો અને જે જતું રહ્યું તેનો શોક ન કરો. હવે વાત કરીએ આપણા સૌથી મોટા શત્રુની. શ્રી કૃષ્ણના મતે મનુષ્યનો સૌથી મોટો શત્રુ બહાર નથી, તે તેની અંદર જ છે, અને તે છે ક્રોધ. જ્યારે વ્યક્તિ ક્રોધિત થાય છે ત્યારે તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે. ક્રોધથી ભ્રમ પેદા થાય છે, ભ્રમથી સ્મૃતિ નાશ પામે છે, અને સ્મૃતિ નાશ પામવાથી બુદ્ધિનો નાશ થાય છે, અને જેની બુદ્ધિ નાશ પામે છે તેનું પતન નિશ્ચિત છે. તમે પોતે જ વિચાર કરો, ગુસ્સામાં લીધેલો કોઈ નિર્ણય ક્યારેય સાચો સાબિત થયો છે? ક્રોધમાં બોલાયેલા શબ્દો એવી તલવાર જેવા છે જે સામાવાળાને કાપતા પહેલા તમને પોતાને ઘાયલ કરે છે. ક્રોધ સંબંધોને સળગાવી દે છે. ભગવાન કહે છે કે તમારું મન એક ચંચળ ઘોડા જેવું છે. જો તમે તેની લગામ તમારા હાથમાં નહીં રાખો તો તે તમને વિનાશ તરફ દોરી જશે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શાંત રહેતા શીખો. મૌન એ ક્રોધનો સૌથી મોટો ઈલાજ છે. ધ્યાન કરો, ઊંડા શ્વાસ લો અને તમારી અંદર ઉઠતા વિચારોને માત્ર જુઓ, તેની સાથે વહી ન જાઓ. સમુદ્રની જેમ ગંભીર બનો, જેમાં ગમે તેટલી નદીઓ ભળે છતાં તે પોતાની મર્યાદા છોડતો નથી. જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે બધું જ ખોટું થતું હોય એવું લાગે. સંબંધોમાં તિરાડ પડે, આર્થિક નુકસાન થાય અથવા કોઈ બીમારી આવે. આવા સમયે આપણે ઈશ્વરને દોષ આપવા લાગીએ છીએ. આપણે કહીએ છીએ કે ભગવાન, તમે મારી સાથે જ આવું કેમ કર્યું? પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ એ ઋતુઓ જેવા છે. જેમ શિયાળા પછી ઉનાળો આવે છે, તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ નિશ્ચિત છે. ખરાબ સમય એ ઈશ્વર દ્વારા લેવાતી પરીક્ષા છે. જ્યારે સોનાને અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે જ તે શુદ્ધ બને છે અને તેની કિંમત વધે છે.
તેવી જ રીતે જીવનમાં આવતા દુઃખો તમને તોડવા માટે નહીં, પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવે છે. જ્યારે સારો સમય આવે ત્યારે ક્યારે અભિમાન ન કરવું, અને જ્યારે ખરાબ સમય આવે ત્યારે ક્યારે ધીરજ ન ગુમાવવી. યાદ રાખો, આ સમય પણ પસાર થઈ જશે. મહાભારતના યુદ્ધમાં અર્જુન સૌથી શક્તિશાળી યોદ્ધા હતો, છતાં તે યુદ્ધના મેદાનમાં શસ્ત્રો નીચે મૂકીને રડવા લાગ્યો હતો. કારણ કે તે પોતાના જ લોકો સામે લડવા માંગતો નહોતો. તે મોહમાં ફસાઈ ગયો હતો. ત્યારે શ્રી કૃષ્ણએ તેને તેના ધર્મની યાદ અપાવી હતી. આપણા જીવનમાં પણ ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં આપણે સાચો નિર્ણય લઈ શકતા નથી. આપણે આપણા કર્તવ્યથી ભાગવા માંગીએ છીએ, પરંતુ કૃષ્ણ કહે છે કે સ્વધર્મનું પાલન કરવું એ જ સૌથી મોટો ધર્મ છે. ભલે તેમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે. કોઈ બીજાના રસ્તા પર ચાલવા કરતાં પોતાના રસ્તા પર ચાલતા નિષ્ફળ જવું વધુ શ્રેષ્ઠ છે. તમારી અંદર રહેલા અવાજને સાંભળો. સત્ય અને ન્યાયનો સાથ આપો. ડરશો નહીં, કારણ કે સત્યના માર્ગ પર ચાલનારાની કસોટી જરૂર થાય છે, પણ તેની ક્યારેય હાર થતી નથી. અને અંતમાં જીવનનો સૌથી મોટો સિદ્ધાંત છે -શરણાગતિ. જ્યારે બધી જ બાજુથી રસ્તા બંધ થઈ જાય, જ્યારે તમારી પોતાની બુદ્ધિ અને શક્તિ કામ ન આવે, ત્યારે સંપૂર્ણપણે ઈશ્વરના શરણે જવું. ગીતાના અંતમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણવ્રજ. અર્થાત બધી જ ચિંતાઓ, મોહ અને માયા છોડીને માત્ર મારા શરણે આવી જા. હું તને બધા જ પાપો અને દુઃખોમાંથી મુક્ત કરીશ, તું શોક ન કર. જ્યારે તમે પોતાનો અહંકાર છોડીને પોતાને ઈશ્વરને સોંપી દો છો, ત્યારે જીવનનો ભાર હળવો થઈ જાય છે. પછી તમે જે કંઈ પણ કરો છો તે ઈશ્વરની ઈચ્છાથી થાય છે એવો ભાવ જાગે છે. દ્રૌપદીએ જ્યારે પોતાના બચાવ માટે બધા પ્રયત્નો છોડીને માત્ર હે કૃષ્ણ પોકાર્યું, ત્યારે જ ભગવાને આવીને તેની રક્ષા. મારા પ્રિય મિત્ર, તું કેમ આટલો ઉદાસ છે? તારા ચહેરા પર આ ચિંતાના વાદળો કેમ છવાયેલા છે? મને ખબર છે કે તારા મનમાં અત્યારે અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું છે. રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે, અને દિવસનો ચેન છીનવાઈ ગયો છે. આ જગતની ભીડમાં તું પોતાને એકલો અનુભવી રહ્યો છે ને? પણ યાદ રાખજે, તું ક્યારેય એકલો ન હતો, અને ક્યારેય એકલો હોઈશ પણ નહીં. તારો પડછાયો ભલે તારો સાથ છોડી દે, પણ હું, તારો કૃષ્ણ, હંમેશા તારી સાથે જ છું. આ જીવન એક કુરુક્ષેત્ર છે, અને આપણે સૌ અહીં યોદ્ધા છીએ. ક્યારેક આપણે આપણા પોતાના જ વિચારોથી હારી જઈએ છીએ, તો ક્યારેક આ દુનિયાના લોકો આપણને તોડી નાખે છે. પણ જ્યાં સુધી તારો હાથ મારા હાથમાં છે, ત્યાં સુધી તારે ડરવાની કોઈ જ જરૂર નથી. હું તારો ભૂતકાળ પણ જાણું છું, અને તારું ભવિષ્ય પણ. તું માત્ર વર્તમાનમાં જીવતા શીખી લે. માણસ હંમેશા પરિણામની ચિંતામાં પોતાનું વર્તમાન બગાડે છે. મેં ગીતામાં કહ્યું છે કે કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ. તારું કામ માત્ર સાચા મનથી અને પૂરી લગનથી મહેનત કરવાનું છે. જ્યારે તું તારું કર્મ પૂરી નિષ્ઠાથી કરે છે, ત્યારે તેનું શ્રેષ્ઠ ફળ આપવાની જવાબદારી મારી બની જાય છે. જે વસ્તુ તારા હાથમાં છે જ નહીં, તેના વિશે વિચારીને દુઃખી થવાનો શો અર્થ છે? સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જો આજે દુઃખની કાળી રાત છે, તો કાલે સુખની સોનેરી સવાર પણ ચોક્કસ આવશે. બસ તારો વિશ્વાસ ડગમગવા ન દેતો. ક્યારેક તું વિચારે છે કે મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી મારી સાથે જ આવું કેમ થાય છે? મારા વાલા, સોનું જેટલું અગ્નિમાં તપે છે, તેટલું જ વધુ ચમકે છે. તારી તકલીફો, તારી મુશ્કેલીઓ તને તોડવા માટે નહીં, પણ તને અંદરથી વધુ મજબૂત બનાવવા માટે આવે છે. હું તને એવા પાઠ ભણાવવા માંગુ છું, જે તને જીવનના આવનારા મોટા યુદ્ધો માટે તૈયાર કરી શકે. મિત્રો, જો તમને ભગવાન શ્રી કૃષ્ણના આ વચનોથી મનને શાંતિ મળતી હોય, અને તમે ધર્મ, ભક્તિ અને સકારાત્મકતાના આ માર્ગ પર મારી સાથે ચાલવા માંગતા હોવ, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો, અને આપણી ચેનલ સુરેશ દાદલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી આપણો આ આધ્યાત્મિક સાથ હંમેશા જોડાયેલો રહે. ચાલો કૃષ્ણની અમૃતવાણીમાં આગળ વધીએ. હે અર્જુન જેવા મારા ભક્ત, તું લોકો પાસેથી અપેક્ષાઓ રાખવાનું છોડી દે. દુઃખનું સૌથી મોટું કારણ જ અપેક્ષા છે. જ્યારે તું કોઈની પાસે આશા રાખે છે અને તે પૂરી નથી થતી, ત્યારે તારું હૃદય તૂટી જાય છે. તું તારો પ્રેમ, તારો સમય અને તારું સર્વસ્વ લોકોને આપે છે, પણ બદલામાં તને ક્યારેક અપમાન કે નિરાશા જ મળે છે. એટલા માટે તારી બધી જ અપેક્ષાઓ માત્ર મારી સાથે રાખ. હું તને ક્યારેય નિરાશ નહીં કરું. આ દુનિયાના સંબંધો સ્વાર્થ પર ટકેલા છે, પણ મારો અને તારો સંબંધ આત્માનો છે, જે નિસ્વાર્થ છે. સમય ખરાબ હોઈ શકે છે, પણ મારું આયોજન ક્યારેય ખરાબ નથી હોતું.
જ્યારે તારા બધા રસ્તા બંધ થઈ જાય, જ્યારે તને લાગે કે હવે કોઈ ઉકેલ નથી રહ્યો, ત્યારે તું બધું જ મારા પર છોડી દેજે. તારી આંખો બંધ કર, મારું સ્મરણ કર અને કહે, હે માધવ, હવે આ બધું તારા ભરોસે છે. વિશ્વાસ રાખજે, જે કામ તારું છે તે હું પૂરું કરીશ. તારે માત્ર ધીરજ રાખવાની છે. ધીરજ એ કોઈ નબળાઈ નથી, પણ એ સૌથી મોટી તાકાત છે. બીજાનું ખરાબ વિચારવાનું છોડી દે અને પોતાના કર્મો પર ધ્યાન આપ. કોઈએ તારી સાથે ખરાબ કર્યું હોય તો તેને માફ કરતા શીખ. વેર અને ક્રોધ એવા ઝેર છે જે બીજાને નુકસાન પહોંચાડે કે ન પહોંચાડે, પણ તને અંદરથી જરૂર બાળીને ખાક કરી દેશે. તારા મનને શાંત કર. પ્રેમથી બોલ, સૌને માફ કર. જ્યારે પણ તું થાકી જાય ત્યારે મારી પાસે આવજે. મારા શરણમાં તને એ શાંતિ મળશે જે આખી દુનિયાની સંપત્તિમાં પણ નથી. રાત્રે સૂતા પહેલા તારી બધી જ ચિંતાઓ, તારા બધા જ ભય મને આપી દે. હું તારો ભાર હળવો કરીશ. કાલની સવાર તારા માટે એક નવી આશા, નવો ઉમંગ અને નવી તકો લઈને આવશે. તારા આંસુ લૂછી નાખ અને તારા ચહેરા પર